ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું દુધાત્રા રેન્સી. ચાલો નિહાળીએ પખવાડિયાના મુખ્ય સમાચાર. કહેવાય છે મન હોય તો માળવે જવાય. આ કહેવતને સાર્થક કરતા સદભાવના સંકુલના વિદ્યાર્થીએ પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિને કેળવતા જાતે ચિત્ર દોર્યા અને શાળાએ તેની ફ્રેમ બિલ્ડિંગમાં લગાડીને તેમની કળાને સન્માન આપ્યું. શાળા તેઓ ચિત્રકળામાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવે છે. કહેવાય છે ને, કૂવામાં હોય તો અવાડામાં આગળ. એટલે શિક્ષક નિપુણ, પારંગત અને પરિવર્તનશીલ હશે અને નવું જાણકાર હશે તો જ બાળકોનું યોગ્ય ઘડતર થશે. એટલે અમારી શાળા દ્વારા શિક્ષક પ્લસ એઆઈ એટલે ટેલેન્ટેડ શિક્ષકના સેમિનાર દ્વારા શિક્ષકોનું ઘડતર કરવાનું અમારી શાળા ચૂકતી નથી. તેથી તે આધુનિક સમય સાથે કદમ મિલાવી શકે. હવે વાત કરીએ રમતગમત સમાચારની. શાળા કક્ષાએ યોજાયેલ શિયાળુ રમોત્સવમાં ધોરણ 1 થી 12 અંદાજે 2000 બાળકોએ ભાગ લીધો હતો અને 20 કરતા વધારે રમતોમાં જોડાઈને પોતે શારીરિક કુશળતા દાખવી હતી. શાળા પરિવારે તેને દરેક રમતમાં પ્રથમ 3 નંબર દ્વારા બિરદાવવામાં આવેલા છે. રાજ્ય કક્ષાએ પહોંચે તેવી શાળા પરિવાર તેમને શુભેચ્છા પાઠવે છે. આજના મુખ્ય સમાચાર પૂર્ણ. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.